કે ધાર્મિક જીવન જીવનાર, સત્પુરુષોને આશરે જીવન જીવનાર એવા જે હરિભક્તો છે એ કેવળ પ્રભુના બળે જીવતા હોય છે. ધાર્મિક વ્યક્તિનું હૃદયની ભાવના ખૂબ ઊંચી હોય છે. પોતે દુઃખને સહન કરે, બીજાને તો કરવા જ ન દે. ભગવાનના બળે જીવનાર વ્યક્તિ ક્યારેય બીજાની ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઉપેક્ષા કરવાને અસમર્થ હોય. આપણે જ પ્રભુના બળે જીવતા હોઈએ. ભગવાન સ્વામિનારાયણે કેટલા અદ્ભુત વરદાનો આપી દીધા, પછી આપણે ચિંતા કરવાની રહી જ નથી. અરે એ વાતનો વિચાર કરીએ. ભગવાન સ્વામિનારાયણે 3 અદ્ભુત વરદાનો આપ્યા. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. 7 દુકાળ પડે પણ અંધોતને વેર નહીં. રોટલાય માથે લીધા, દુઃખ બી માથે લીધા. એવી એ પ્રભુની કરુણા કહેવાય. પ્રભુએ બીજું અદ્ભુત વરદાન આપી દીધું. અંત અવસ્થાએ મહારાજને દર્શન દઈ મારા ધામ તરફ લઈ જઈશ. ભગવાન સ્વામિનારાયણે મૃત્યુને પણ મંગલકારી બનાવ્યું. ભગવાને એક ત્રીજું અદ્ભુત વરદાન આપણને એ આપી દીધું. આપણને સનાથ બનાવ્યા. એટલે શું? કીર્તિ કાંચન અને કામિનીમાં રસ ન હોય, રાગ ન હોય એવા ભગવાનના પવિત્ર સંતો થકી હું પૃથ્વી પર અખંડિત રહીશ. આપણને સનાથ બનાવ્યા. આપણે બહુ ભાગ્યશાળી છીએ. દરેક બાળક પૃથ્વી પર પ્રભુ મોકલે છે એનું રૂડું કરવા માટે જ, એને સુખ્યું કરવા માટે જ. ભારત કેવો એક અદ્ભુત દેશ. ભગવાન કિશન 5000 વર્ષ પહેલા આવ્યા. 50 સદી પૂરી થઈ. સમજો, 5000 વર્ષ પહેલા. અને ભગવાનના આશીર્વાદના ફળ સ્વરૂપે એવી એક સદી બાકી નથી કે જ્યાં ભગવાનના પવિત્ર સંતોને પ્રભુએ મોકલ્યા ના હોય. એ ભારત છે. આપણી દેખરેખ રાખનાર, આપણા આત્માનું રૂડું કરનાર, આપણી આત્માને પ્રભુની ગોદમાં સમાવવા માટે ભગવાને સંકલ્પ કર્યો છે, સંભવામી યુગે યુગે. અને એમાં વળી ભગવાન સ્વામિનારાયણ, જ્યારે હું આનંદમાં અભ્યાસ કરતો હતો, બરોબર સમજો, વિદ્યાનગરમાં અભ્યાસ કરવા જવું એટલે બપોરના જ્યારે રિસેસનો થોડો ટાઈમ મળે એટલે લાઇબ્રેરીમાં પહોંચું. સાંજના રમતગમતના મેદાન પર હોઉં. વિદ્યાનગરની લાઇબ્રેરીમાં ઘણો સમય કાઢેલો. ગીતા ખૂબ વાંચતો. 21 ઓથરની ગીતા વાંચી છે, 4 તો પરદેશના ઓથરની વાંચેલી. ગીતા મને સહજ ગમે. ભગવાન કિશનનું ડાયનેમિઝમ ગમતું હતું તે જમાનામાં. આખું કિશનનું લાઈફ જોઈએ તો કેટલું ડાયનેમિક. અને એ કિશને આશીર્વાદ આપી દીધા, સંભવામી યુગે યુગે યોગ ક્ષેમ વહામ્યહમ. પૃથ્વી પર આવીશ, તમારું યોગ અને ક્ષેમ વહન કરીશ. આ લોક ને પરલોકની જવાબદારી લઈશ. ભગવાન કેટલા કરુણાનિધિ છે. ગીતા જ્યારે વાંચતો ત્યારે એક વિચારમાં હતો કે હું અર્જુન છું, કૃષ્ણ જોઈએ ને જોઈએ છે. અર્જુનને એવી કોઈ તાકાત નથી ભીષ્મના પહેલા બાણને ખારી શકે. ભીષ્મનું ઉર્ધ્વરેત નૈષ્ટિક બ્રહ્મચર્ય, શુદ્ધ પવિત્ર સ્વધર્મ.
ધ્યાનની મૂર્તિ, ઇન્દ્રિયોનો ભયંકર નિગ્રહ, સંયમી પુરુષ. અર્જુનના બાણ કરતા ભીષ્મના બાણની સ્પીડ 5 ગણી વધારે હતી. અર્જુન પહેલા જ બાણનો ઘરાક હતો. જ્યારે આમ ટંકાર કરે છે, પેલું બાણ જ્યારે ભીષ્મ ચઢાવે છે, આકાશમાં વીજળીના અવાજો થયેલા. કૃષ્ણે કસોટી ખાતર ભગવાને કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, જો તૈયાર થા. અર્જુન નિષ્ઠાવાન, સમજદાર, ખ્યાલ આવી ગયો હતો એટલે ભગવાન કિશનને શું કહેવું છે સમજીને તરત જ અર્જુને ભગવાન કિશનને કહ્યું, તમે છો ને? ભગવાન કિશને કહ્યું, બેટા અર્જુન સામે ભીષ્મ છે. ત્યારે અર્જુને એટલું જ કહ્યું પ્રભુને, તમે છો ને? ભગવાન કિશન એક જ કામ કરતા હતા, ભીષ્મના બાણોને બાયપાસ કર્યા કરતા, ખાલી રથ હલાવ્યા જ કરતા હતા. બસ કયા એંગલથી બહાર નીકળે તો પ્રભુને ખબર તો હોય જ, આમ હલાવ્યા જ કરે. ભીષ્મ બી સમજી ગયા હતા. ભાગવતની, મહાભારતની તમને ખબર છે જ. આપણે બધા જ અર્જુનો ભેગા થયા છીએ. કાં ભગવાનના પવિત્ર ગુણાતીત પુરુષ, એની સાથેની મૈત્રી અનિવાર્ય છે જ. ગીતા વાંચીને બેઠો હતો, શ્રીનાથજી ચાલીને જતો હતો, પણ એક વિચારમાં હતો, કૃષ્ણ જોઈએ જ. બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય તરફ અરુચિ બહુ હતી. મને, ડૉક્ટર સ્વામીજી, મને બધાને, કાંતિને અમારી જે મંડળી રેવનદાસની ખડકીની હતી, બધાને જ એક અરુચિ ખૂબ હતી. સંતો આવે મંદિરમાં, અમે જોઈએ સામે ક્રિકેટ રમીએ, અમારો અવાજ એક જ નીકળતો હતો તે વખતે, કોન્યો સ્વામિનારાયણ, અમારા બેટા લોભિયા લુચા લાલચું છે, સીધું બોમ્બાર્ડમેન્ટ થતું. અમને કોઈ સ્વામિનારાયણની વાત કરવા આવે જ નહીં. પ્રેમની મૂર્તિ સમાન, ભક્તિનું સ્વરૂપ સમાન, એક ખાનદાન માં સ્વરૂપે યોગી મહારાજ પૃથ્વી પર પધાર્યા. હું મહંત સ્વામીજીની ઘરે બેઠો હતો. બપોરના 2:30 વાગે યોગીજી મહારાજ મંદિરમાં આવ્યા અને એમને કહેવડાવ્યું, મધુભાઈને, મની કાકાને કહેવડાવ્યું કે અમે પધરામણી કરવા આવીએ છીએ. મને મહંત સાહેબે કહ્યું કે સ્વામિનારાયણના સાધુ આવે છે, યોગી મહારાજ આવે છે, તું બેસીશ? મેં કહ્યું ના, અમે તો ઉતર્યા જ્યાં સ્વામિનારાયણ. બાપા તો મનીકાની ઘરે પહોંચ્યા, હું જ્યાં ભણતો હતો ત્યાં મનીભાઈને ઘેર પહોંચ્યો. યોગીજી મહારાજે મહંત સ્વામીના મોટા ભાઈ મધુભાઈને કહ્યું કે તમારા મિત્રની ઘેર જવું છે. મધુભાઈ કહે, એ તો સ્વામિનારાયણથી ખિલાફ છે, કોઈ દિવસ પધરામણી ન કરાય. યોગી મહારાજ અંતરે સર્વજ્ઞ પુરુષ, બાપાએ એટલું કહ્યું. બાપાએ કહ્યું, મનીલાલને એવું કહેજો યોગી મહારાજને આવું છે. ના પાડે તો આટલું કહેવાનું. બન્યું બી એવું. આવ્યા, મધુભાઈ કહ્યું કે સ્વામિનારાયણના સંતો પધરામણી ઈચ્છે છે. મનીલાલ ગરમ થઈને કહ્યું, તને ખબર છે હું ખિલાફમાં છું? ખબર છે કે યોગી મહારાજે કહેવડાવ્યું છે કે યોગી મહારાજને આવવું છે. એકદમ મનીલાલ વિચારમાં પડે, હા એમને બોલાવો, એમને તો લઈ આવવા જોઈએ. મને થોડી અરુચિ એટલે મેં ઉપર આરતી, પ્રસાદ, આસન બધું પાથર્યું. ઉપર ગયો, બધું ગોઠવ્યું. સ્વામીજી આવ્યા, હું નીચે જ બેસી ગયો. ઉપર બધા હરિભક્તો સહિત બધું ઉપર આરતી બધું તો થયું. પ્રસાદ બી નીચે આવ્યો, આરતી બી મેં નીચે લીધી. 30 મિનિટ યોગી મહારાજ ઉપર બેસી રહ્યા. મને એમ તો કે મહાત્માઓ શું વાત કરતા છે. હું દાદર ચડી અને કાનામાં જોતો હતો. ત્યાં યોગી મહારાજ મને અહીંયા આવો. આ બધાની વચ્ચે આમ હાથ કર્યો એટલે મનીલાલે મારા તરફ જોયું. તું ક્યાં હતો? મેં કહું અહીંયા જ હતો.
બાપાએ કહ્યું કે અહીંયા આવો. બધાની વચ્ચે ઉપર 15-20 જણ હતા. જ્યાં સ્વામીજી જ્યાં પગે લાગતો હતો ત્યાં ઓછી પકડી સીધું જ મારું મોઢું મારો કાન સીધા એમના મોઢા આગળ લઈ ગયા અને પહેલું જ બહુ મીઠું ને બહુ જરૂરી વાક્ય એટલું જ બોલ્યા, સ્વામિનારાયણના સંતોએ જે કંઈ ભૂલો કરી એની માફી અમને આપજે, પણ આપણે મંદિરમાં આવવું જોઈએ. હું તો ઠંડો થઈ ગયો. પારદર્શક હતા, વિઝનરી હતા. ચાણોદની ધરતી પર મારા એક ગુરુએ, હું ત્યાં જતો હતો વેકેશનમાં, ચાણોદ જ હોઉં, અને ત્યાં મારા ગુરુએ કહેલું, એ પોતે બહુ મશીન ગરમ હતું, મહેશ્વરાનંદ સ્વામીજી એમનું નામ, થોડા ગરમ. એટલે હું એમની મારા તરફની પ્રીતિની ગીતા ઉપર સરસ પ્રવચન કરે એટલે જતો હતો. પ્રકૃતિ ગરમ એટલે એક દિવસ ત્યાં ચાણોદના વેકેશનમાં જ્યારે ગયો, ચાણોદમાં અમે 5 મિત્રો સાથે, 5 સંતો બેઠા, અમે સામે યુવકો બેઠા. એક છોકરો બિચારો નાતો મેં એનું પતરાવડું પીરસાવ્યું. એ છોકરો નાતો બિચારો જલ્દી ઉતાવળથી આવતો હતો. બેસવામાં થોડી સ્પીડ કરી, વાડકીને ઠેસ વાગી, જ્યાં વાડકી સ્વામીજી ઉપર, મહેશ્વર સ્વામીજી પર, અને સ્વામીજીનું મશીન ફાટ્યું છે. વાડકી એમની પોતાની લીધી તે પેલા લોહી કાઢ્યું. એટલે ત્યારથી થોડું વિચારમાં પડી ગયો. ચાણોદ લઈ ગયા, પછી એને ડ્રેસિંગ કરાવીને લાવ્યા. ત્યાર પછી બધા જમ્યા. પણ મહેશ્વર સ્વામીજી કોઈ પંચમહાભૂત જીતેલી વ્યક્તિ, એમને મને કહ્યું હતું તે વખતે, બપોરે આપણા પેટ પર સૂઈ ગયો હતો, 4 વાગ્યાનો સમાર. પછી જેમ જાગ્યો પછી મહેશ્વર કે શું વિચારમાં હતો? વસ્યો, ઊંઘ જ નહીં આવેલી. સાહેબ પેલી વાડકી વાગેલી પેલા મારા સેવક મિત્રને. મહેશ્વર સ્વામીજીએ કહ્યું મને કે મારામાં ભગવાને બધા જ ગુણ આપ્યા છે, ક્રોધ ક્યારે આવી જાય છે, સાત્વિક ભાવે કે મને એ ખબર જ પડતી નથી. તારે એમને કહેલું, તારા વતીની ભગવાનને પ્રાર્થના કરીશ કે તને એક સાધુ એવા મળશે જે નિષ્ક્રોધી હશે ને નિષ્ક્રોધી બનાવશે, નિષ્કામી છે નિષ્કામી બનાવશે. તારા વતીની પ્રાર્થના હું કરીશ. મને બહુ આનંદ થઈ ગયો. પણ તો એ આવતો રહેશે. એને 5 વર્ષના વાના વહી ગયા. અને સ્વામીજી જ્યારે મનલાલની ઘેર આવ્યા ને બપોરે જ્યારે પધરામણી થઈ, તો પહેલું વાક્ય એ બોલ્યા કે વડતાલના સંતોએ જે કાંઈ ભૂલો કરી છે એની માફી મને આપજો. મને બહુ દુઃખ થયું. પછી તરત જ બીજું વાક્ય બોલ્યા કે 5 વર્ષ પહેલા તારા ગુરુએ ચાણોદની ધરતી પર નર્મદા કિનારા પર જે આશીર્વાદ આપ્યા છે એને પૂરો કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. હું ઠંડો થઈ ગયો. યોગી મહારાજ તે વખતે એવું બોલ્યા કે હું આવ્યો છું તોય મને હેત ના થાત. બાપાએ કહ્યું મને ભગવાને મોકલ્યો છે. મારે તમને એક જ વાત કરવી છે, બહુ સમય નથી લેતો, પણ આપણા જેના ઉપાસક હો, રામના કિશનના જેના હો, પણ શુદ્ધ ભાવથી ભક્તિ કરીશું, શુદ્ધ ભાવથી ભજન પ્રાર્થના કરીશું. ભગવાન જ્યારે રાજી થાય ત્યારે ભગવાનના પવિત્ર સંતોની ગોદમાં જ મૂકે. આપણી તો કેવી સરસ જીવતી પ્રણાલિકા, બહુ નસીબદાર છે. આખી ગીતામાં ભગવાન કિશને બહુ વાતો, ન તદભાસે સૂર્ય ન શશાંકોપી ન પાવક. હે અર્જુન, સૂર્ય ચંદ્ર ને અગ્નિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી એવું જે મારું પરમધામ, જે ધામમાં ગયા પછી આવાગમન, જન્મ અને ગર્ભાસનો આવાગમનનો ચક્રઓ છે જ નહીં, એવા મારા ધામને હું પમાડીશ. ભગવાન સ્વામિનારાયણને વરદાન આપી દીધા. એવા સંતોને પૃથ્વી પર અખંડિત રાખીશ. મા જેવા સંત યોગીજી મહારાજ સાહેબનું સુંદર સર્જન, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, અક્ષરભાઈ સ્વામીજી, કેટલા કાકાજી, પપ્પાજી, કેવા એક અદ્ભુત સમાજનું સર્જન બાપા મૂકતા ગયા. આપણી એક જ ફરજ છે, ભગવાનનો સંબંધ ક્યાંથી 1 અને સંબંધવાળો ક્યાંથી 2. બરોબર સમજો. ભગવાનનો સંબંધ ક્યાંથી? ગમે તેટલા પુરુષ પ્રયત્ન કરીએ, કોટી કલ્પ, કોટી વ્રત, દાન, યજ્ઞ, પણ ભગવાનને સાધુ મળતા નથી. કોટી વ્રત, દાન, હજારો વર્ષોની તપશ્ચર્યા પછી પણ
ભગવાન સ્વામિનારાયણ તો આશીર્વાદ આપી દીધા કે એવા સંતો થકી પૃથ્વી પર અખંડિત રહીશ. આપણે સનાતની પવિત્ર પરંપરામાં આપણે જ્યારે સેવક આપણને બેસવાનું મળ્યું, બહુ નસીબદાર છે. એવા સંતોની સાથે જો મૈત્રી થઈ જાય, એક સરળતા, આપણી પાસે કોઈ ચીજની અપેક્ષા રાખતા નથી. એમને બધા વરદાનો સરસ આપણને આપી દીધા છે. આપણે એક જ ફરજ છે સુખી થવાની, એક જ, સરળ થાવ. સંતના વચને જો સરળ બનીએ અને સંબંધ વાળામાં સુરતભાઈ ઉઠાવ લઈએ, ઘી કેરા છે બસ. આજે આપણે ઠરાવ કરવાનો છે સત્પુરુષોના વચનની વિશે સરળતા એક, ભગવાનને સંતના સંબંધવાળા સાથે અપ્રતિમ સુરત ભાવ બે, ક્રિયા ગમી નમી કરો ભજન, ભગવાનનો સંબંધ તો છે. બે શબ્દ બોલતા જોયા, કરો ભજન, સંબંધ તો અદભુત છે. આપણને બે શબ્દ કોઈ કહેતું માનો કરતા હારતા, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ભગવાન આપણને લઈ જાય. દેશકાળમાં તનના ધનના મનના ઉપેક્ષાના કર્યું એક ભગવાનનું થાય છે. જેતલપુરનું 4 ને 5 વતનાથ ઘરે જઈને વાંચી લેજો. વહેલા તો પહોંચી જવાના છીએ જ. જેતલપુરનું 4 ને 5 કેટલા અદભુત આશીર્વાદ, કેટલી કરતા હરતા પ્રકારની સુપ્રીમ ભાવ. તમારી બધી જવાબદારી ભગવાન સ્વામિનારાયણે લઈ લીધી. જેતલપુર 4 અને 5 3 ગુણથી રહિત, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, 3 ગુણથી રહિત, સર્વઉર્મિએ રહિત. તમને કરવા એમાં અમારે કાંઈ વાર નથી, પણ અમારે તમને અમારી મૂર્તિનું સુખ ધારણ કરવા, સુખ આપવું છે. અને એ સુખને ધારણ કરવા માટે શક્તિ આપવી છે. તેટલા માટે તમને ગરીબ રાખ્યા છે. જેતલપુર 5 તો આનંદ કેટલાય પ્રકારે પ્રભુએ કહ્યું, તમારી રોટલાની જવાબદારી અમારી છે, તમારા કોટી પ્રારબ્ધની જવાબદારી અમારી છે. ભજન ને સત્સંગ કરજો બસ. આપણે એક ભજન કરવાનું છે. અને સત્સંગ એટલે સત્પુરુષની સાથે સરળતા, અને સત્પુરુષના ભગવાનના સંબંધવાળા અને સત્પુરુષના સંબંધવાળા એની સાથે નિર્દોષ બુદ્ધિ, સુહૃદ ભાવ. કેટલોક અદ્ભુત સંબંધ, આનો જ વિચાર કરવાનો છે. તો આજના શુભ મંગલકારી દિવસે આજે આપણે અમૃત પ્રગટાવવા માટે, આત્મીયતા પ્રગટાવવા માટે સમયા ઉજવવા પાછળની ભાવના એટલી જ છે. આ સમયો આજે ઉજવ્યો, સમયો ફરી આવવાનો છે. સંકલ્પ કરીને જવાનો છે બસ. કોઈ પણ ભોગે સંબંધ વધારતા રહેવું જ છે. આ વખતે 25%, 30%, 40%, 50%, 60%, 70%, 60% ઉપર સંબંધ પહોંચ્યો એટલે સ્પીડથી ગાડી. 2-3 વર્ષમાં પૂરું. 10-15 વર્ષમાં ગુનાથી સ્થિતિ થાય એને થાય જ. પણ તમારી ફરજ એટલી છે કે અલ્પ સંબંધમાં તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેર્યા મેરે તન કે, ભૂલે ચૂકે નામ. એના તરફ અભાવ નહીં, અરુચિ નહીં, ભાવે નહીં. અને કદાચ થઈ જાય, પ્રકૃતિ છે, સ્વભાવ છે, ઈગો છે, અનંત પ્રકારનું માનથી આત્મા ખરડાયેલો છે. અને વૃત્તિઓ જ્યારે કાઢવા પ્રભુ જ્યારે પ્રયત્ન કરતા હોય, પ્રસંગ મૂકતા હોય, ત્યારે મશીન ગરમ થાય, ત્યારે પાછા વળીને આપણે રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂવું છે. અઘરો નિયમ છે, પણ ખટકો રાખીને પછી એને બ્રહ્મભાવ સિવાય, એ બ્રહ્મભાવ પ્રગટાવતા એને વાર જ નહીં લાગે. કશું છે જ નહીં. ગઢરું શહેર કે વાસળી, મધ્ય 13, છેલ્લાનું 2, છેલ્લાનું 21, કશું જ નથી. પ્રથમનું 37. ભગવાન એના સમગ્ર ભક્તો જેવા અક્ષરધામમાં એવા જ પૃથ્વી પર 37. કેટલી અદ્ભુત કરુણાનિધિએ વાતો કરી. આપણે મને કેટલો સરસ ખુલ્લો માર્ગ કરી દીધો. તો આ વચનાદો તરફ નજર રાખી સાચો સંબંધ જીવાડી, સાચો સંબંધ કરાવીને મહારાજને સ્વામી શાસ્ત્રીમાદ યોગી મહારાજ સૌના ઈશ્વરનાથ એક જ પ્રાર્થના, અમને એવો બુદ્ધિયોગ બળ આપજો જેના ફળ સ્વરૂપે અમારો સંબંધ ઉત્તરોત્તર વધતો જાય. સહજાનંદ સ્વામી મહારાજને જય.